રશિયન હવાઈ ક્ષેત્રમાં વિમાન દુર્ઘટના માટે પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિને માફી માંગી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવને અઝરબૈજાન એરલાઇન્સના મુસાફરી વિમાનની દુર્ઘટનાને પગલે માફી માંગી છે. આ ઘટના રશિયન હવાઈ ક્ષેત્રમાં કઝાકિસ્તાન અક્તાઉ નજીક બની હતી, જેમાં 38 લોકોના મોત થયા હતા અને 29 લોકો બચી ગયા હતા. વિમાન ફ્લાઇટ J2-8243 બાકુથી ગ્રોઝની જતી હતી, જ્યારે તે દક્ષિણ રશિયામાં યુક્રેનિયનની ડ્રોન હુમલાઓને કારણે વિમુખ થઈ. કઝાકિસ્તાનમાં ઉતરવાનો પ્રયાસ કરતી વખતે વિમાન ક્રેશ થયું, જેના કારણે મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ. પુતિને પીડિતોના પરિવારો પ્રત્યે તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી. અલિયેવ સાથેની તેમની વાતચીતમાં પુતિને ઘટનાની દુર્ભાગ્યપૂર્ણ પ્રકૃતિને સ્વીકારી, પરંતુ રશિયાની સીધી જવાબદારી સ્વીકારવામાં અચકાયા. આ દુર્ઘટનાએ વિવાદ અને અટકળો ઊભી કરી છે, જેમાં કેટલાય આરોપો છે કે રશિયન હવાઈ રક્ષણોએ યુક્રેનિયન ડ્રોન હુમલાઓને રોકતી વખતે અણજાણે વિમાનને નુકસાન પહોંચાડ્યું હોઈ શકે છે. અઝરબૈજાન સરકારે ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે, જેમાં રાષ્ટ્રપતિ અલિયેવે સ્પષ્ટતા અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે વિમાન રશિયન હવાઈ ક્ષેત્રમાં બાહ્ય શારીરિક અને તકનીકી હસ્તક્ષેપનો સામનો કરી રહ્યું હતું, જેના કારણે સંપૂર્ણ નિયંત્રણ ગુમાવ્યું. આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ ઝડપી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણને નક્કી કરવા માટે સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે. યુરોપિયન યુનિયનના ટોચના રાજદૂત કાજા કલ્લાસે ઝડપી અને પારદર્શક તપાસની અપીલ કરી છે. આ ઘટના વધતી તણાવ અને આ વિસ્તારમાં વધતા ડ્રોન હુમલાઓ વચ્ચે આવી છે, જે ભૂ-રાજકીય દ્રશ્યને વધુ જટિલ બનાવે છે. આ દુર્ઘટનાએ સંઘર્ષ ઝોનમાં નાગરિક વિમાનોનો સામનો કરવાના જોખમોને અને કડક સુરક્ષા પગલાંની મહત્વતાને રેખાંકિત કરી છે. Уровнем взаимодействия между нашими странами, подписанная нами в феврале 2022 года декларация о союзническом взаимодействии. И мы видим очень позитивную динамику, хорошие цифры. Ну и, конечно, сотрудничаем и в энергетике, и в транспорте. Спасибо большое, уважаемый Михаил Гидерович. Прежде всего, спасибо за приглашение. Мы с вами давно договаривались об этом визите. Дни культуры России в Азербайджане. Спасибо вам большое за организацию этой работы, соответствующее направление в логистике и в экономике. Мы были бы очень этому рады. Конечно, после визита в Азербайджан я свяжусь с премьером. Уважаемый Ильхам Гейдарович, уважаемые друзья, коллеги, мы очень рады всех вас приветствовать в Москве. Как и договаривались во время моего визита в Баку, 4 с лишним миллиарда наши прямые инвестиции в мероприятиях по линии БРИКС. Еще раз, пользуясь возможностью, хотел бы поздравить вас с прошедшим днем рождения. После вашего государственного визита динамика наших двусторонних отношений достаточно заметная. Уважаемый Михаил Гидерович, мы ждем вас